જો પતંગ એક બાજુ નમતો હોય ને તો બીજી બાજુ આ બાંધી દેવાનું વજન વાળી વસ્તુ દોરી રહીને એકવાર ઉલટાઈ લેવાની પછી ફિરકીમાં વીંટવાની એટલે ગૂંચ ના પડે. આ દોરીમાં તો કાચ બહુ નખાય, બહુ કાચ નો નખાવાય, કટકા થાય. આવી ગૂંચ આવી જાય ને દોરીમાં આમ ધીમે 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 કરી લેવાનું. પછી જોઈ લેવાનું દાંતી પડી નથી ને, તો દાંતી પડી હોય તો ગાંઠ વાળી લેવાનું, નકર કટકો થાય આગળ જઈને. કોઈ પણ નો પતંગ કાપવો હોય તો ઢીલ ઓછી નહીં છોડવાની, ફૂલ ઢીલ છોડવાની. કોઈ પણ જગ્યાએ પતંગ હલવાઈ જાય તો ક્યારેય આશા નહીં છોડવાની, આમ ટીચકીઓ મારતી રહેવાની. કોઈ પણ હાથમાંથી કાપવાની ટ્રાય કરે તો દોરી છોડવાની ફૂલ. અરે એક ને જગ્યાએ દોરી નો કટાય, અલગ અલગ જગ્યાએ કાંઈ ગૂંચ પડે. દોરી ઉપર પગ નો મુકાય, દોરી કાચી થઈ જાય. પેલા કિનિયા બાંધવા ફિરકીની દોરી નો વપરાય. ગૂંચ પડી હોય ને ગૂંચ માંથી કાઢી લેવાની કિનિયા બાંધવાની દોરી. પતંગ કોઈનો કપાનો હોય તો એને લપટાવવાની લાલચમાં નહીં જવાનું. ઈ લાલચમાં આપણો પતંગ પણ કપાઈ શકે. આ તો કિનિયાની બહુ નજીક નજીક પડ્યા, દૂર દૂર પાડવાના, એટલે પતંગીઓની સ્થિર અને ભારે રહે. એમ નો વીંટાય, આમ વીંટાય. જો ભાઈ તમારે મારા ધાબે પતંગ ચગાવવા આવવું હોય તો અત્યારે જે નિયમો જણાવું એનું પાલન કરવાનું રહેશે. બરોબર? બધાએ પોતપોતાને જેટલા પતંગ ચગાવવા હોય એટલા લઈને ધાબે ચડવાનું. અને ધાબા ઉપર જે પણ પતંગ કપાઈને આવશે કોઈ પણ લૂંટે પતંગ મારું જ ગણશે, કે ધાબુ મારું. અને મિત્રો હવે ખાસ વાત, જો કોઈ નહીં હોય ખબર પતંગ ચગાવવા નથી, ખાલી જોવું હોય તો જોવાનું શું ખબર? પતંગ ચગતા હોય આડા અવડા ડાફોડિયા મારવાના નહીં. ગૂંચવડો ભાઈ કોઈ કરવાનું, ગૂંચવડો તો સાઈડમાં મૂકી દેવાનો. ભાઈ ગીત બધાની પસંદ એક એક વાગશે, આ નો વગરશો, આ વગરશો, એવું નહીં કરવાનું. કોઈએ કોઈના કિનિયા બાંધેલા પતંગ બૂચ મારવાનો સાહસ કરવો નહીં. બાકી પીછજી પતંગ ચગાવ કેન્દ્રની કલમ 5382 ની હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવશે. શેરડી ખાઈને કૂચા સાઈડમાં નાખો, ભાઈ ગંધોડો ન કરો ધાબામાં. મારે પતંગ નથી શકતું, મુકાવા જાય એવું કોઈ કરવું નહીં.